કપડા લેવાના ગરમ. બોલો તારે પકોડી ખાઈ દાબેલી ખાવી છે? તીખી બનાવજો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા ત્યાંના નવા વ્લોગમાં. સો ગાઈસ, આપણે કાલ લાઈવ થયા હતા અને કાલ લાઈવમાં જણાવ્યા પ્રમાણે કે જે જીતે એને લાલો પિક્ચર જોવા માટે પાટણ લઈ જવાનું, પરંતુ મમ્મી જીતી હતી એટલે લાલો પિક્ચર જોવા માટે મમ્મીને એકલી લઈ જવાની હતી, પણ બધા કે આવું છે તો અત્યારે અમે સહ ફેમિલી સાથે જઈએ છીએ લાલો પિક્ચર જોવા માટે. તમે જોઈ શકો છો કે કૈલાસ આવે છે, ઉષા આવે છે, મધુફી આવે છે અને મમ્મી આવે છે. તમે જો સો ગાઈસ, મમ્મી આવે છે લાલો પિક્ચર જોવા માટે, કૈલાસ આવે છે, મધુફી આવે છે. હાલો સો ગાઈસ, ફાઇનલી પપ્પા ગાડી લઈને મહેસાણા જશે તો આપણે જવું પડશે બાઇક લઈને, 2 બાઇક લઈને. તો 12 વાગ્યાના શોમાં જવાનું છે. તમે જો વાગ્યા છે 11, તો 1 કલાકમાં આપણે પાટણ પહોંચવું પડશે વિજય સિનેમામાં. તો ચલો ફટાફટ નીકળીએ હવે અને તૈયારી કરી જવાની. હાલો હે ગાઈસ, અમે ફાઇનલી આવી ગયા છો ફેમિલી હંગાત. હવે જશો એટલે હળો મધુભાઈ ઓળા હળો. ચલો સો ગાઈસ, હવે આવી ગયા. ઓય ઓય સો છ જણા જોઈ લો. રેડી? સો ગાઈસ, તમે જોઈ શકો છો કે ઇન્ટરવલ પડ્યું છે અને સોની પણ આવી છે. સોની ઠંડી આવે, મને તો એસી ચાલુ હતી. હે એસી ચાલુ, ઠંડી આવે. મમ્મી ચી મજા આવે? હે સો ગાઈસ, તમે જોઈ શકો છો કે ઇન્ટરવલ પડ્યું છે. સો ગાઈસ, ઇન્ટરવલ પડ્યું છે સો ગાઈસ, ફાઇનલી લાલો પિક્ચર પહોંચી ગઈ છે અને મજા આવી. સો ગાઈસ, મમ્મી મજા આવી ને? સો ગાઈસ, મજા આવી પિક્ચર જોવાની. ચલો હવે જઈએ બજારમાં, નાસ્તો બાસ્તો કરીએ. પિક્ચર તો સમજો તો પડે કે ફાઇનલી પિક્ચર પતી ગયું છે. બધા નીચે ઉતરે છે મમ્મીની. કૈલાસ સાહેબ મમ્મીની કેટલા હે એટલે હાડો એ ફટાફટ હવે. સો ગાઈસ, મમ્મીની ઉષાની હવે ઉતરે છે નીચે. સો ગાઈસ, લો આપણે નિહાર છે. મમ્મી હવે નીકળશે આપણે. હવે મજા આવી પિક્ચર જોવાની? સોને મજા આવી? સો ગાઈસ, ચલો હવે અમારો બાઇક તમે લીધું નતું ભાઈ? અમારો બાઇક કોણ બે શકો? મમ્મી અને મધુભાઈ એમ કહે છે કે બાઇકમાં ફાવતું નહીં એટલે 2 જણ ઇકોમાં આવશે. તો કૈલાશ અને કપિલ એના બાઇકમાં આવશે અને હું ઉષા બંને મારા બાઇકમાં. ભોલું તાર છે મારા બાઇકમાં બેવાનું હતું. ઉતર. તાર પપ્પા મારા બાઇક નહીં જતા. સો ગાઈસ, ચલો હવે જઈએ ઘરે. આગળ આવતો રહે. સો ગાઈસ,
ઉષા કે બોલો છે મજા આવી બોલે બધા છોકરા એમ કહે છે કે અમે તો પિક્ચર જોઈ ને તમે તો રહી ગયા હેડો હવે સો ગાઈસ ચલો જઈએ અમે હવે બજારમાં કૃષ્ણ ભગવાનના કપડા લેવા છે તો મળીએ છીએ દુકાને હવે અમે ફાઇનલી કૃષ્ણ ભગવાનના કપડા લેવા માટે દુકાને આવી ગયા છે તો ચલો લઈએ અને નીચે જવું પડશે શું લેવાનું કૃષ્ણ ભગવાનનું કપડા લેવાના બરાબર હા તો મોટો પડશે થોડો નાની સાઈઝ લે સો ગાઈઝ આ કૃષ્ણ ભગવાનના બધા જ અહીંયા વાઘા મળે છે તમે જુઓ મસ્ત દુકાન છે સો ગાઈઝ ઉષા કે મારે પકોડી ખાવી છે તો પકોડી ખાવા માટે લારી આવ્યા છે બોલો તારે પકોડી ખાવી દાબેલી ખાવી છે તીખી બનાવજો હે શું ગાય છે પકોડી તૈયાર થઈ ગઈ છે ઉષા તૈયાર છે હવે તૂટી પડવા માટે હે શરૂઆત કરો અહીં મેલી તો ખરા પ્લેટ શું ગાય ચલો હવે પકોડી ખાઈ લે મસ્ત શું કર્યું છે સો ગાઈઝ આપણે પાટણમાં લાલો પિક્ચર જોયું કૃષ્ણ ભગવાનનું પછી કૃષ્ણ ભગવાનના થોડા વાઘા લીધા થોડી પકોડી ખાધી હવે નીકળ્યા છીએ તો રસ્તામાં અમે આવ્યા છે તો થોડું પાણી પી લઈએ તો ચલો સીધા મળે કરીએ પાણી પીને સીધા ઘરે મળે શું ક્યાં બોલો ઘરે જાઓ સો ગાઈસ ચલો સીધા મળીએ ઘરે હવે ફાઇનલી હવે ઘરે આવી ગયા છે તો ચલો સીધા મળીએ ઘરે હવે ગાઈસ મમ્મી અને મધુભાઈની અમારી પહેલા તમે શેમ આવ્યા મધુભાઈ એટલે વહેલા આવ્યા અમારે થોડું લેવાનું હતું ને એટલે વાર થઈ લાવ ચાહડો શું ગાઈસ ચા બનાવીને તૈયાર છે તો હવે ચા પી લઈએ લાવ ચા સો ગાઈઝ ફાઇનલી હોજે જમવાની શરૂઆત થઈ ગઈ છે બનાવવાની તો તમે જુઓ મધુભાઈ તમે શું બનાવો વધારે ખારીના બિસ્કિટ અને તમે ખારી બિસ્કિટ એમ કોણ તમે શું બનાવો છે સો ગાઈઝ કપિલ નોકરી જવાનું છે કાલે તો એના માટે ભજીયા અને મેદાને ખારી બનાવે છે મધુભાઈની તો અત્યારે મસ્ત ભજીયા ખાઈ લઈશું તો પહેલાં કપિલ લાવ્યા તો સોન પાપડી એ થોડી ખાવા આપણે સો ગાઈસ ચલો થોડી સોન પાપડી ખાઈ લઈએ હવે બાબુ ખવડાજી કાનન જા લઈ જઈ ખવડાય કાનન લેતો ગાઈસ ફાઇનલી મધુભાઈએ બિસ્કિટ તૈયાર કરી લીધા છે અને હવે મસ્ત એને પેલા અને મમ્મીએ કઢી પણ બનાવી છે જોરદાર તમે જુઓ અને ઉષા બનાવે છે ભજીયા જો મેથી કોથમીર લીલી ડુંગળી અને એનો વઘાર કરીને કઢી કરી છે કરીએ છે હવે મને જગ્યા આલો થોડી છે આ ભજીયામાં કઢી ખાવા નવરો કરજો પૈસા એટલી જરૂર પડેલા ઉષા બહુ થઈ ગઈ એટલી તમે જોઈ શકો છો કે હવે ઉષા બનાવે છે ખારી મેદાની ખારી તમે જુઓ મેદાના લોટની કહો કે મેદાની કહો બધી એક જ છે ને મધુભાઈ સો ગાઈસ તમે જોઈ શકો છો કે ઉષા બનાવે છે મસ્ત ખારી એના પછી બનાવવાના છે ભજીયો અને ભજીયા ને કઢી શાક રોટલો તો અત્યારે બહુ મજા આવે છે જમવાની ખાવાની મજા જ છે ચમ કે પછી પકોડી સો ગાઈઝ અત્યારે લાઈવમાં થવાનું છે પકોડી ચેલેન્જ તો પછી મજા આવશે એમાં પણ તો ચલો હવે જમવાનું બને તો ઘડી આપણે મળીએ પછી
ગાઈસ ફાઇનલી જમવાની શરૂઆત થઈ ગઈ છે, જેમાં તમે જુઓ કઢી અને ભજીયા છે, બાજરીના રોટલા છે મસ્ત ગરમ ગરમ, અને ઉષાએ બનાવ્યા છે બિસ્કિટ મેદાના લોટના. તો ચલો મિત્રો હવે જમી લઈએ અને અત્યારનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને મળીશું કાલ નવા વ્લોગમાં. રાધે રાધે.